હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. મિશ્રીબેન સ્કૂલેથી આવી ગયા છે અને રિટર્નમાં અમે લોકો ગયા હતા ફ્રૂટ એન્ડ વેજ માર્કેટ. તો શું હવે ખાવું છે? મિશ્રીને કંઈક ખાવું છે. શું ખાવું છે? ફ્રૂટ સલાડ. ઓલું ફ્રૂટ પ્લેટર ને, આપણે બધું પ્લેટમાં બધા મિક્સ ફ્રૂટ કટ કરીને એવી રીતે. એટલે બેસી ગઈ છે અહીંયા બાર સ્ટોલ લઈને. શું નાખવું છે કે હાલ એ પ્રમાણે આમાંથી કાઢું? એપલ, બ્લુબેરી, બનાના, મેન્ડરીન અને પેર. બધુંય? પછી એટલું ખાઈ શકીશ? હા હે? હા, મને ફ્રૂટ કાંઈ અડધું થોડું મુકાય બનાના ને એવું બધું? હે? અડધું થોડું મુકાય બનાના ને? બીજું જેટલું ખવાય એટલું કટ કરીએ. ચલો. હવે મિશ્રી માટે ફ્રૂટ પ્લેટર રેડી છે. આજે સારું છે, બધા ફ્રૂટ નાના નાના હતા ને. નાનું એપલ એક એણે લીધું હતું, એક જ લીધું હતું કે પિયરને નાનું છે. આ નહીં તો આટલું ખાઈ ના શકે. બનાના નાનું હતું. અમુક વખત ઓલા મોટા આવે ને નાનું હતું ને એટલે ખાઉં છું. હા, એટલે જોઈએ અમે કેટલું ખાઈ શકે છે. આજે તો મોડું જમીશ, પછી ના જમી શકું આટલું બધું ખાઈને. આમે મિશ્રી તો એને તો થોડી મોડી જ જમાડીએ છીએ, કેમ કે એને લંચ બ્રેક 1 વાગે હોય. એટલે પછી આવીને આવું કંઈક ખાતી હોય, ફ્રૂટ ને કંઈક નાસ્તા ને એવું. Snacks. હા, એટલે મોડી જમે એ તો. હાલો ખાઈ લ્યો તો. ને હું હવે કંઈક રસોઈની તૈયારી કરું. પહેલાં બધું શાકભાજી ગોઠવી દઉં. હમણાં કુશલ જોબ પરથી નીકળ્યા તો ફોન આવ્યો હોય કે આજે પિઝા ખાવાનું મન થયું છે, ઘરના બનેલા, પેલા દેશી સ્ટાઇલ. તો પિઝા બેઝ લેવા જશું. હવે આવે એટલે એ કે તમે લોકો બહાર આવજો, આપણે લઈ આવશું. તો મેં થોડી ઘણી તૈયારી કરી છે, એ આવે ત્યાં સુધીમાં. પેલું ગાર્લિક બટર બનાવ્યું, એમાં ગાર્લિક બટર અને ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખ્યું. થોડા વેજીટેબલ કટ કર્યા ને આ બધું તો આવી રીતે અહીંયા તૈયાર મળે, એટલે પીનોન ઓલિવ્સ ને એવું. તો એ બધા સોસ ને રેડી થોડું કરી રાખ્યું ને ચીઝ બહાર કાઢી રાખ્યું, કેમ કે એ બહુ હાર્ડ હોય છે. એટલે ખમણવામાં થોડુંક અમે પેલું પિઝા બેઝ લઈ આવી ત્યાં સુધીમાં થોડું સોફ્ટ થઈ જાય, એટલા માટે એને ફ્રીજમાંથી બહાર કાઢી રાખ્યું જ. તો હમણાં કુશલ આવે એટલે જઈએ અમે લઈ આવીએ. ને મિશ્રીને હજી પૂરું નથી થયું. આ નહીં ખાવું. હે? આ નહીં ખાવું. પેર નથી ખાવું, બાકી બધું એ તો ખવાઈ ગયું. ધીમે ધીમે રમતા રમતા ખાતી હતી. આ નહીં ખાવું. કાંઈ વાંધો નહીં, જેટલું ખવાય એટલું રાખી દે. એ મારી જેમ ફ્રૂટ લવર છે કે? મને ફ્રૂટ બહુ ભાવે. ડૉક્ટર એમ કે તમે એમ પૂછો કે આ કાંઈ જાડી નહીં થતી, તો ડૉક્ટર એમ કે ફ્રૂટ ના આપતા, હા એમાં નખરું વોટર જ હોય. હા. તારે આમાં પિઝામાં શું લેવું છે કહેતી હતી ને હમણાં જાય ત્યાં? પાઇનેપલ. એ અહીંયા પેલા પાઇનેપલના પીસીસના પેલા ટીન મળે ને, તો એ લઈ લેશું. હું ખાલી આવા બેબી. એવું? હા ચલો જાય. કુશલ આવી ગયા. હલો, જવાનું પિઝા લેવા. હાલો લઈ આવીએ. બીજું શું, મન બહુ થઈ જાય કે બધું નવું નવું ખબર. ખાવા માટે તો જીવી છે, હા કે જીવવા માટે ખાઈશ. હે? જે કયો તે ભાઈ, એક ટાઈમ તો જોઈ ને કંઈક નવું નવું કર. કાલે તો રોટલી ખાધી હતી એટલે હાલે. બપોરે તો પરોઠું લઈ ગયા હતા. હવે 2 દી ના જાય એટલે હાલે. એટલે 2 દી ના રોટલી ખાઈ તો હાલે. હા, બપોરે પરોઠું લઈ ગયા હતા લંચમાં. પરોઠું ને છુંદો. હા, પેલી આલી ખબર ટીનું આવે છે સેસેટ, એવા તમે ગરમ પાણીમાં નાખો ને તો બની જાય. ગિરનારના ને ઇન્ડિયન સ્ટોરમાં મળે. આપણે આમે ઇન્ડિયન સ્ટોર ઓલું મોટું છે ને ત્યાં જવું છે વીકેન્ડમાં મારે. બધું લઈ આવશું, જાશું ને ત્યાં. એ તમારે લઈ જવું હોય ને તો લઈ જઈ શકો જોબ પર. તો અત્યારે પિઝાની વસ્તુ છે બધી. આ રહ્યું એટલું તો કર્યું, બધું કાઢ્યું.
પિઝા સોસ ને એ તો છે બધું. હવે બાકીનું જે કાંઈ લેવું હોય એ લઈ આવીએ. શું કરે છે મિશ્રી? હે આમ જોવાય ઊંધું થયેલ. હે આ જો વડવાંદરો હાલો ટાઈમ વેસ્ટ કરો માં જઈ આવીએ. ક્યારેક તો ઓવનનો યુઝ કરવો જોઈએ ને, ઘરે આપણે બહુ ઓછો કરીએ. આપણે કરી જ છે ને ઓલું દહીં મેળવવાનું, રોટી મૂકવાનું, તાવડી મૂકવાનું. હજી હમણાં જ મેં દહીં જામી ગયું હતું ને તો એમાંથી કાઢીને ફ્રીજમાં મૂક્યું. મેં કીધું ઓવન ચાલુ કરી દે, દહીં ભાઈ બધું બગડી જાય. જામી ગયું હતું ને તો ફ્રીજમાં મૂક્યું. ચાલો લઈ આવીએ ફટાફટ. કોલ્સમાંથી બધી વસ્તુ લેવાઈ ગઈ છે. કુશલને એક કંઈક બોન બિસ્કિટ લેવા હતા. અહીંયા ઇન્ડિયન સેક્શન છે કોલ્સમાં, એમાં મળે, પણ આ કોલ્સમાં નહોતો તો એ બીજા કોલ્સમાં લેવા ગયો છે. ત્યાં સુધી મિશ્રી અહીં રમે છે. આ નાના બેબીસ માટે છે, એના પગે બારે રહે છે. નથી સમાતા હે આ ઓલી ખાલી આમ કે કોઈને નાખી એટલે આગળ પાછળ થાય ને ખાલી. હે એ નાની જ છે, બીજી છે. આવી એક બે ગેમ્સ મૂકી દે એટલે છોકરાઓ એટ્રેક્ટ થાય થોડુંક. એ ગઈ આગળ. એના થોડીક મોટી છે. હા આમાં પગ રહી ગયા. કુશલ આવે એટલે જઈએ. કુશલ આવી ગયા. મળી ગયું બોન બિસ્કિટ? મળી ગયા. આપણને આપણા જ બિસ્કિટ ભાવે, અહીંના ના ભાવે. હું ખુદ બિસ્કિટની કંપનીમાં છું પણ મને એના એક બિસ્કિટ નથી ભાવતા, એક પણ નહીં. આપણા જ ભાવે છે ઇન્ડિયન. બ્રિટાનિયન, પાર્લે એના બધા સરસ આવે છે. બોન એટલે એ કંપનીના બધા. मिश्री जो खाने के बाद कुछ मीठा चाहिए ना चाहोगे. कुशल नाम है चॉकलेट फ्लेवर વધારે ભાવે બધી વસ્તુમાં. હાલો જલ્દી જઈને બનાવીએ, ભૂખ લાગી જ ને હવે. તો હવે પિઝા થઈ રહ્યા છે. એક સાઈડ ખાલી શેકું છું, ઓલું ગાર્લિક બટર બનાવ્યું ને નથી, આ નીચે નથી કરતી. આના ઉપર આ ગાર્લિક બટર ને એમાં એટલે એના ઉપર બધું લગાડી દેશું. અને આ ચીઝ ખાઈમણું ખાલી શેકવાનું જ છે ને આના ઉપર. આપણે ઓવન ચાલુ કર્યું ને પ્રીહીટ કરવા મૂક્યું. એટલે આમાં આની ઉપર ખાલી શેકી રે, પછી એની ઉપર બધું ગોઠવશું, ટમેટા ને બધું સોસ ને એવું લગાડવું હોય ને જે લગાડી ચીઝ ને મૂકીને પછી ઓવનમાં બેક કરી નાખીએ ને. એટલે તો નીચે લઈ લીધું, અહીંથી બેઠા બેઠા મૂકતા જાય ને ખાતા જાય. કારણ કે ઓવનમાં ડાયરેક્ટ કરી જ ને તો નીચે બેઝ છે ને એ ઓલું ક્રિસ્પી નથી થતું, એટલે આમાં થોડુંક કરી નાખી પછી એમાં કરી નાખી. આ ઓવન ને બધા અલગ અલગ ટાઈપના આવતા હોય ને એટલે અમુકમાં બે સાઈડ થી હીટ હોય, નીચે ઉપર. ને આમાં મને લાગે પાછળથી આવે છે, ઉપરથી પાછળથી એવું કંઈક છે. ને અમને આ બહુ ભાવે. ઇન્ડિયન સ્ટાઇલ પિઝા હોય ને કે બહુ કાંઈ નહીં, ખાલી 3-4 વસ્તુ નાખવાની, ટમેટા, કેપ્સિકમ ને ડુંગળી. આપણે ઇન્ડિયા બનાવતા ખબર ઓલા મમ્મી કોબી, ગાજર, કેપ્સિકમ, ખમણી અને ઓલા સોલ્ટ પેપર નાખી સાતડીએ, ઓલા આખા પોચા કરી નાખી, એટલું આમ શાક જેવું બનાવી નાખી, પછી ઈ લેયર પાથરીને એવી રીતે બનાવતા. ઈ કાઠિયાવાડી પિઝા કહેવાય. ઈ મને યાદ છે કે પેલા તો ઓલા ઇટાલિયન પિઝા જ કહેતા, ગમે તે હોય ને પિઝા બનાવે ઇટાલિયન પિઝા. ઇટાલિયન સ્ટાર્ટિંગ કંઈક ઇટાલિયન પિઝાથી જ સ્ટાર્ટ થયું હતું, પછી હવે તો ઘણા ટાઈપના મળે છે. આમાં હમણાં ઇન્ડિયા જાય ને એટલે અહીંયા ના મળે. પેલા અનલિમિટેડ પિઝા ને એવું કે બધા કેટલી જાતના સેલેડ્સ હોય ને ઈ બહુ મિસ કરીએ આપણે. જે ઇન્ડિયા મળે ને કે અનલિમિટેડ પિઝા અને ગાર્લિક બ્રેડ, ડ્રિંક અને 20 જાતના સલાડ હોય કા, બહુ વધારે આઈટમ. એવું અહીંયા નથી મળતું. જો અહીંયા મળે તો બહુ ચાલે કા. કોન્સેપ્ટ જ નથી એવો.
હા. તમે ગમે તે એક પીઝા લો ગાર્લિક બ્રેડ અલગ અલગ જ બધું મળે એવી રીતે ક્યાંય મળે જ નહીં કે અનલિમિટેડ ચલો બધું હા. ખાવા જાય એટલે ઇન્ડિયા જાય ને એટલે ઈ 2 વાર તો પાકું હોય અમારું ઈ ગોલા ઈ બે ફિક્સ હોય. ઈ 2 ફિક્સ હોય બાકી બધું તો પંજાબી ને એનો ટેસ્ટ આખો અલગ છે અહીંયા ને ત્યાં પણ અહીંયા મળે છે એટલે એવું કઈ બહુ ના હોય કે ત્યાં જઈને પંજાબી ખાવું ને એવું બધું. એનું ઓલું ટેસ્ટ અલગ હોય છે હમ. આપણે બે સાઈડ કરી લઉં થોડું થોડું ના ના એક સાઈડ જ રાખ ને. તો આ સાઈડ લગાડશું બધું કે પેલી સાઈડ લગાડવું ઈ તન જેમ ઠીક લાગે. એટલે હું કહું થોડું થોડું બે સાઈડ કરી લો આ જેમ ઠીક લાગે. પછી પાછું લોટી ચાલુ કરવી જ નહીં હા. કરવું કેમ કે આ પેલા અમે બનાવ્યા ને પીઝા ત્યારે આમાં ઓવનમાં છે ને બેઝ ક્રિસ્પી નથી થતો હા. આ ખબર નહીં નીચેથી હીટ નથી થતું એટલા માટે એટલે આ વખત મેં કીધું નહીંતર અમે કેવું પીઝા બની જાય ને પછી આમાં મૂકીએ લોટીમાં એટલે બેઝ ક્રિસ્પી કરી અને પછી ખાય કે એની બદલે આ વખત મેં કીધું પહેલા જ કરી નાખું હવે તો કેટલા ટાઈપના પીઝા મળવા માંડ્યા. અહીંયા ડોમિનોઝ છે ને ત્યાં પેલા નોનવેજ વધુ મળતું, વેજીટેરિયન ઓછા હતા. એટલે હવે તો આપણા ઇન્ડિયન મળે છે ઓલા પેપી પનીરનું પનીરનું મળે, પછી ઓલું કઈ પનીર ટીકા કે નહીં કેવું? ખબર નહીં એવા અલગ અલગ થઈ ગયા છે હવે અને વેજોરામા ને એવું તો મળે ઓલા ઈ તો મળતું જ, પણ આ તો ઇન્ડિયન સ્ટાઇલ મીન્સ ઇન્ડિયન રેસીપી વાળું મળવા માંડ્યું છે. આપણા લોકો વધતા હા, વધવા માંડ્યા એટલે. એટલે થોડું બધું આ કોલ્સમાં પેલા નતું ઇન્ડિયન સેક્શન હવે તો આખા Indian કોલ્સ લખેલું. છે ને મોટું, એમાં બધાય સેગમેન્ટ હોય, ડ્રિંક અને ડેરી પ્રોડક્ટ, આઈસ્ક્રીમ, ચોકલેટ, પછી બધી ટાઈપના હોય. એમાં ઇન્ડિયન સેગમેન્ટ છે આખા લાઈક કોલ્સમાં કાંઈ પેલા ઇન્ટરનેશનલ લખેલું હતું હવે ત્યાં ઇન્ડિયન આવી ગયું એક એશિયન હોય એ બી આપણા રિલેટેડ હોય એવું એ કઈ કન્ટ્રી નું નામ નથી કે આ કન્ટ્રી નો Africa સેગમેન્ટ છે. છે, ખાલી ઇન્ડિયન જ છે. Indian એક આવી ગયું. કે ઈ મોટો બધો રિટેલ શોપ છે એટલે એમાં ઇન્ડિયન સેગમેન્ટ આવે એટલે ઈ સારું કહેવાય બહુ. એમાં પાછી આપણી ઓલી બધી પ્રોડક્ટ હોય આ બોનબોન ત્યાંથી જ હા. લીધું, બોનબોન બિસ્કિટ ને આપણે ગુડ ડે બિસ્કિટ, પછી બધા ટાઈપના રાઈસ મળે, બાસમતી ને ઘણું બધું મળે છે. એ તો આ લોકો નામાં મળે લોકલ બટ આપણા હોય છે પેલા દાવત ને એવા અલગ. હા, તો ચાલો મયુરી પીઝા બનાવે છે પછી જોઈએ આપણે કેવા બને. કા પાંડા બેન આવી ગયા ઈ પાંડા બેન ને કઈ ઉપરનું નીકળી ગયું ના હમણાં પહેર્યો તો પણ બધા જેકેટ ઈ મિશ્રીના પાઇનેપલ જોઈ પીઝા ઉપર, ખાલી ચીઝ અને પાઇનેપલ, બીજું કાંઈ ના નાખે. એટલે ઓલું ટીન હોય ને સુગર સિરપ વાળું હોય એમાં એટલે એ લઈ લીધું એ હા. થોડું ટેસ્ટી લાગે આપણે એમનામ પાઇનેપલ પેલું લઈને ઈ તો હાલે નહીં, ઈ આમાં ખાટું ના લાગે ચાલે. પીઝામાં. એમનામ ખાવું હોય ને તો ચાલે ઈ આ સુગર સિરપ વાળું જ હોય. ઇન્ડિયામાં તો હવે પીઝાના ભાવ કેટલા વધી ગયા છે કા? હા એક પીઝા 500 ને 600 ને એવા કંઈક છે લગભગ. હા વધુ હશે ખબર તો નહીં પણ આપણે ખબર એકવાર બાપુજીને ખાવા હતા હા. જે મંગાવ્યા હતા એટલે જો કે અમે ઇન્ડિયા આવી ત્યારે ઈ ડોમિનોઝ ને એવા ના ખાઈ, કારણ કે ઈ અહીંયા છે એટલે ત્યાં લોકલ પીઝાનો ટેસ્ટ હોય ને ઈ કંઈક અલગ જ હોય, બહુ મજા આવે. પેલા અનલિમિટેડ તો મને તો બહુ મજા આવે એ કેવું એક સ્લાઈસ આપતા જાય ગરમ ગરમ ખાઈ અને ત્યાંની ગાર્લિક બ્રેડ ડિફરન્ટ એમ બહુ હા. સરસ હોય અહીંયાની તો આમ અલગ હોય છે અહીંયા એટલી બધી ના ઓલી હોય સારી પછી ડિઝર્ટ એ આપે જ ને છેલ્લે, હા એક કઈક નાનું આવે બ્રાઉની નો હા. પીસ આવે અને આઈસ્ક્રીમ આવે. બધા થઈ ગઈ સિસ્ટમ બહુ બધા બની ગયા પેલા તો આપણે જાતા યુએસ પીઝા જતા ને હા યુએસ પીઝા નું એક હતું, પછી હવે ઘણાય આવી ગયા અનલિમિટેડ વાળા. હા હવે તો બહુ બધા અલગ અલગ કેટલા થઈ ગયા પણ સારું છે બધાનું એવું નહીં શું મીસુ? પાછું પાંડા આવી ગયું. હા, લ્યો. બીજા કપડા એટલે જેકેટ પાછું આવ્યું આ કોક ને એમ થાય મિશ્રીને તો કપડા જ નથી લઈ દેતા, એક ને એક કપડા જ પહેર્યા હોય એમ કેસે બધાય. પાર્સલ આવશે ને ત્યારે મને ડ્રેસ ગમી ગયું તો ઈ જ પહેરા રાખીશ. હા કાંઈ વાંધો નહીં, આવે ચાલો. ત્યારે બતાવજો હા
ચલો પીઝા આ જોવો એક વસ્તુ હજી દેખાડવાની જ તમને આમ રાખતો હાથ આ છે ચીઝ અને મયુરી ડાઈટ ઉપર છે આ તમે આ કઈ ટાઈપની ડાઈટ હે મયુરી એમ નહીં મેં 2 દિવસ પ્રોપર કર્યું હા. બરાબર એ ત્રીજે દિવસ તમે આવું કર્યા કરો તો પછી એવું જ થાય ને એટલે ઈ તો હું તો ગમે થી કહું મારે કે હું ડાઈટ ક્યાં કરું છું મારે મને ઈ થેપલા પરોઠામાં રોટલી એમાં રસ નહીં એવું બધું હોય ને તો ચાલે આવું બધું હોય તો પછી મન થઈ જાય એમ ના એટલે વજન ઘટાડવું હોય તો તમારે શું કહેવાય ઓલું કરતા ત્યારે હા. ગમે હું કરતી જ્યારે મન મક્કમ હોય મારું હા તમે લોકો બધાય રેસ્ટોરન્ટમાં ખાતા હા. હું એક બાઈટ ના લઉં એટલે ના જ લઉં ઈ મારું એવું હવે થતું જ નથી ખબર નહીં મનથી ગમે એટલું ગમે મારી સામે ખાતા હોય ને હું ના લઉં એટલે ના જ લઉં એવું હતું પણ હવે બધામાં થોડું થોડું લે પેલા તો કુશલ એમ કે ને આમ તેમ તો ઓલું થાતું કે હવે તો એવું કઈ અસર જ નહીં થતી કાંઈ વાંધો નહીં ચાલો બનાવો પછી આપણે દેખાડી કેવા બને છે આમાં હવે તમે બધું મંડો લગાડવા હા ચાલો નીચે લઈ લગાડી લો. દઉં હા મિશ્રીન પીઝા બની ગયો છે પાઇનેપલ ને ચીઝ વાળું આજે ઇન્ડિયન જેમ પેલું પેપર પાથરવાનું મને યાદ આવી ગયું તો પાથરી દીધા કેમ નીચે ઇન્ડિયા આમ જ કરતા ઓલું ચીઝ આ નીચે પડે ને એટલે ચીકણું બહુ થાય એટલે ઓછું બગડે ને અહીંયા આજે અમારા થાય છે અંદર રેડી થોડી રાહ જોવી પડશે નથી રહેવાતું ભૂખ લાગી છે એટલે હવે રેડી કેમ કે આવીને પછી આમ ગયા ને બધું વસ્તુ લેવા ને એટલે હમણાં થઈ જશે 5 જાય. મિનિટમાં તો હા રહ્યો જો એક થઈ ગયો છે હા રે જો અહીંયા બેઠા બેઠા કાઢતા જાય છે ને ખાતા જાવ ગરમ ગરમ ગ્લાસ નથી પેલો પૈસા બે મોટા નથી લીધા આ મિની વાળા જ લીધા હા બહુ મજા આવશે ગરમ આવે. રહેવાતું નથી આ બંધ કર દો ને હવે હા. જરૂર નહીં પડે એવું હોય છે પત કરી નાખશું ચાલો ચલો ખાઈ લ્યો હાલો ગરમ ગરમ મારી ઉપર કોક પડ્યું આનો પૂરો થઈ ગયો મીસુબેનનો મારો પેલો બેન એટલે બસ જો અમે ખાઈ લઈ હવે ચાલો તમારે કોઈને ખાવા હોય તો આવી જાઓ હા. જો હું અહીંયા ક્લિનિંગ કરતી હતી બધું ઉપાડતી હતી વસ્તુ કુશલ અહીંયા સુપરવિઝન કરતા હતા હે સુપરવાઇઝર કાંઈ રહી નથી જતું ને એમ ધ્યાન રાખતા હતા કેમ મારું તો કેટલી કેર કરે શું કામ કરવા માંડે લેપટોપ લઈને કંઈક કામ આવી ગયું યાદ એટલે કામ ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું કરી લ્યો બીજું શું હોય કાંઈ નહીં ચાલો ને તો પછી કરી લેશું બીજા શું આ શું કરે છે હવે મિશ્રી બેન તમે જાઓ પિયાનોની પ્રેક્ટિસ કરવા હા હે મૂકો એ બધું હાલો હાલો જલ્દી જલ્દી એટલું નજીકથી રખાય જ નહીં જો તો તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય